શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જે આપણા 18 પુરાણ છે તેની સંક્ષિપ્તમાં માહિતી. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે આપણા 18 પુરાણ જેના સંક્ષિપ્તમાં આપણે વર્ણન જોઈશું, સાંભળીશું અને સમજવાની કોશિશ પણ કરીશું. પુરાણ શબ્દનો અર્થ થાય છે પ્રાચીન કથા. પુરાણ વિશ્વ સાહિત્યના સૌથી પ્રાચીન ગ્રંથ કહેવાય છે, જેમાં લિખિત જ્ઞાન અને નૈતિકતાની વાતો તથા પ્રસંગો અમૂલ્ય તથા માનવ સભ્યતાથી આધારશિલા હોય છે. વેદોની ભાષા તથા શૈલી પણ કઠણ છે. પુરાણ એ જ્ઞાન છે જેને સહજ તથા રોચક સંસ્કરણ કરવામાં આવે છે, સમજી શકાય છે કથા મહિમા દ્વારા. પુરાણોનો વિષય નૈતિકતા, વિચાર, ભૂગોળ, ખગોળ, રાજનીતિ, સંસ્કૃતિ, સામાજિક પરંપરા, વિજ્ઞાન તથા અન્ય ઘણા વિષય ઉપર ચર્ચા કરવામાં આવે છે. પુરાણોમાં દેવી દેવતાઓ, રાજાઓ, ઋષિમુનિઓની સાથે સાથે સાધારણ કથાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે. પૌરાણિક કાળમાં બધા પહેલુંને ચિત્રણ કરવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસજીએ 18 પુરાણોનું સંસ્કૃત ભાષામાં સંકલન કરેલું છે. બ્રહ્મદેવ, શ્રી હરિ, વિષ્ણુ ભગવાન તથા ભગવાન મહેશ્વર આ પુરાણના મુખ્ય દેવતા છે. આ 18 પુરાણ છે બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવેતર્ત પુરાણ, લિંગ પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. આ 18 પુરાણ છે. આ 18 પુરાણ ઉપરાંત 16 ઉપપુરાણ પણ છે, પરંતુ આપણે આજે આ વિડીયોમાં કેવલ મુખ્ય પુરાણ એટલે કે 18 પુરાણને સંક્ષિપ્તમાં પરિચય જાણીશું. સૌપ્રથમ છે બ્રહ્મપુરાણ, જે ઘણો પ્રાચીન ગ્રંથ છે. આ ગ્રંથમાં બ્રહ્માજીની મહાનતા અતિરિક્ત સૃષ્ટિની ઉત્પત્તિ, ગંગાજીનું અવતરણ, રામાયણ અને કૃષ્ણ અવતારની કથાઓનું સંકલન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને સિંધુ ઘાટીની સભ્યતા સુધી કંઈક ને કંઈક જાણકારી પ્રાપ્ત કરાવી જાય છે. ત્યાર પછી બીજું પુરાણ છે પદ્મપુરાણ. તેમાં સૃષ્ટિખંડ, સ્વર્ગખંડ, ઉત્તરખંડ, ભૂમિખંડ તથા પાતાળખંડ આદિનું વર્ણન છે. આ ગ્રંથમાં પૃથ્વી, આકાશ અને નક્ષત્રોની ઉત્પત્તિના વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 4 પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય છે, જેમાં ઉદીભજ, સ્વેદજ, અંડજ તથા જરાયુજ એવી શ્રેણી પણ રાખવામાં આવી છે. અહીં વર્ગીકરણ પૂર્ણતયા વૈજ્ઞાનિક આધાર પર છે. ભારતના બધા પર્વતો તથા નદીઓ વિશે પણ વિસ્તારથી આ પદ્મપુરાણમાં સાંભળવા મળે છે, વાંચવા મળે છે. આ પદ્મપુરાણમાં શકુંતલા તથા દુષ્યંતને લઈને ભગવાન શ્રી રામ તથા ઘણા પૂર્વજોનો ઇતિહાસ પણ સામેલ છે. શકુંતલા દુષ્યંતના પુત્ર ભરતનું નામ, જે આપણા દેશના નામ પરથી છે, ભારત. જંબુદ્વીપથી લઈને ભરતખંડ સુધીનું વર્ણન જોવા મળે છે. આ પદ્મપુરાણને દરેક ભાઈ બહેનોએ જરૂર એક વખત વાંચવું જોઈએ, કારણ કે પદ્મપુરાણમાં ભૌગોલિક અને આધ્યાત્મિક વાતાવરણનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજું પુરાણ છે વિષ્ણુ પુરાણ, જેમાં ભગવાન શ્રી હરિ નારાયણનું તથા બાલક ધ્રુવજી તથા કૃષ્ણ અવતારની કથાઓનું સંકલન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમ્રાટ પૃથુજીની કથા પણ સામેલ છે, કારણ કે આપણી ધરતીનું નામ પૃથ્વી છે. જેનું નામ પૃથુ હતું તેના પરથી જ નામ પડ્યું છે પૃથ્વી.
આ પુરાણમાં સૂર્યવંશી તથા ચંદ્રવંશીય રાજાઓનું સંપૂર્ણ ઇતિહાસ, ભારતની રાષ્ટ્રીય ઓળખ જે સદીઓ પુરાની છે, જેમાં પ્રમાણ વિષ્ણુ પુરાણમાં એક શ્લોકમાં પણ મળે છે. સાધારણ શબ્દોમાં એ અર્થ થાય છે કે જે ભૌગોલિક ક્ષેત્રમાં ઉત્તરમાં હિમાલય તથા દક્ષિણમાં સાગરથી ઘેરાયેલો છે. અહીં ભારત દેશ છે તથા એ નિવાસ કરવાવાળા બધા ભારતીય મારા સંતાન છે. ભારત દેશ અને ભારતવાસીઓનું આ સ્પષ્ટ વચન બીજું ક્યું હોઈ શકે? વિષ્ણુ પુરાણ વાસ્તવમાં એક ઐતિહાસિક ગ્રંથ છે. ત્યારબાદ ચોથું પુરાણ છે શિવ પુરાણ. શિવ પુરાણ કે જેને શિવ મહાપુરાણ પણ કહેવાય છે. આ શિવ પુરાણને 24,000 શ્લોક તથા 7 સંહિતાઓમાં વિભાજિત કરેલું છે. આ ગ્રંથમાં ભગવાન શિવજીની મહાનતા તથા એ સંબંધી ઘટનાઓ દર્શાવવામાં આવી છે. આ ગ્રંથને વાયુ પુરાણ પણ કહેવાય છે. કૈલાસ પર્વત, શિવલિંગ તથા રુદ્રાક્ષનું વર્ણન આ ગ્રંથમાં જોવા મળે છે. સપ્તાહના 7 દિવસના નામોની રચના, પ્રજાપતિઓનું વર્ણન તથા તેનું કાર્ય, વિજય પામવા માટેના સંબંધિત વિસ્તારથી વર્ણન, સપ્તાહના 7 દિવસના નામની રચના, પ્રજાપતિઓનું વર્ણન, તેનું કામ તથા વિજય પ્રાપ્ત કરવા માટે સંબંધમાં જે ઉપાયો છે તે પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યા છે. સપ્તાહના 7 દિવસના નામ પ્રમાણે સૌર મંડળના ગ્રહોને આધારિત છે અને આજે પણ લગભગ સમસ્ત વિશ્વમાં પ્રયોગ કરવામાં આવે છે. આ જ રીતે ભગવાન શિવજીના ભક્તોનું શ્રદ્ધા અને ભક્તિથી શિવ મહાપુરાણનું નિયમિત પાઠ કરવું એ ઉત્તમ છે. ભગવાન મહાદેવ દયાળુ છે, ભોળાનાથ છે. શિવ પુરાણને વાંચવાથી, સાંભળવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે, કલ્યાણ નિશ્ચિત થાય છે. ત્યાર પછી 5મું પુરાણ છે ભાગવત મહાપુરાણ, જેમાં 18,000 શ્લોક છે તથા 12 સ્કંદ છે. આ ગ્રંથમાં આધ્યાત્મિક વિષયો પર વાર્તાલાપ કરવામાં આવી છે. ભાગવત મહાપુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની મહાનતા દર્શાવવામાં આવી છે. ભગવાન વિષ્ણુજી તથા ભગવાન ગોવિંદના અવતારની કથા સવિસ્તાર દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત મહાભારત કાળમાં પૂર્વમાં જે રાજાઓ, ઋષિમુનિઓ તથા અસુરોની કથાઓ હતી તેનું પણ સંકલન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં મહાભારત યુદ્ધ પશ્ચાત ભગવાન શ્રી કૃષ્ણનો દેહત્યાગ, દ્વારિકા નગરીનું જલમગ્ન થવું તથા યાદવ વંશીયોનો નાશનું વર્ણન આ ગ્રંથમાં સાંભળવા મળે છે, વાંચવા મળે છે. ત્યાર પછી છે 6ઠું પુરાણ નારદ પુરાણ. 6ઠું પુરાણ કે જેમાં 25,000 શ્લોક છે અને તેમાં પણ 2 ભાગ પાડવામાં આવ્યા છે. બંને ભાગ મળીને 18 પુરાણનો જે સાર છે તે આ નારદ પુરાણમાં જોવા મળે છે. પ્રથમ ભાગમાં મંત્ર તથા મૃત્યુ પશ્ચાત જે ક્રમ વિધાન છે, ગંગા અવતરણની કથા પણ સવિસ્તારથી વર્ણન કરવામાં આવી છે. બીજા ભાગમાં સંગીત તથા 7 સ્વરોનું જ્ઞાન, સપ્તક મંત્ર, મધ્ય તથા તાર સ્થાનો, મૂર્છનાઓ, શુદ્ધ એવં કૂટતાનો અને સ્વરમંડલનું જ્ઞાન લિખિત છે. આ નારદ પુરાણમાં સંગીત પદ્ધતિનું જ્ઞાન પણ જોવા મળે છે. સંગીત આધારિત છે. જે સંગીત પ્રેમી છે, જે સંગીતમાં કેરિયર બનાવવા માંગે છે અથવા સંગીત કે આધ્યાત્મ સાથે જોડાવા માંગે છે, તેણે આ નારદ પુરાણ અવશ્ય વાંચવું જોઈએ. ત્યાર પછી છે 7મું પુરાણ માર્કંડેય પુરાણ, જે અન્ય પુરાણની અપેક્ષા ઘણું નાનું છે. આ ગ્રંથમાં સામાજિક ન્યાય અને યોગના વિષયમાં ઋષિ માર્કંડેયજી તથા ઋષિ જૈમિનીજીએ જે વાર્તાલાપ કરેલો છે એકબીજાની સાથે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવતી દુર્ગાજી તથા ભગવાન શ્રી કૃષ્ણથી જોડાયેલી કથાઓનું પણ સંકલન કરવામાં આવ્યું છે. દેવી ભગવતીની આરાધના કરવા માટે કયા મંત્ર જપ કરવા તે પણ બતાવવામાં આવ્યું છે.
બ્રહ્મ સમાજમાં લગભગ માર્કંડેય પુરાણ અવશ્ય હોય છે, સાંભળાય છે. માર્કંડેય પુરાણ વાંચવાથી આધ્યાત્મિક અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. દેવી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 8મું પુરાણ છે અગ્નિપુરાણ. અગ્નિપુરાણમાં લગભગ 15,000 શ્લોક છે. આ ગ્રંથમાં ભગવાન નારાયણનો મત્સ્ય અવતારનું ઉલ્લેખન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રામાયણ મહાભારત કાળની જે સંક્ષિપ્ત કથા છે તેનું પણ સંકલન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમુક વિષયમાં વાર્તાલાપની જેમ કે ધનુર્વેદ, ગાંધર્વવેદ તથા આયુર્વેદના જે મુખ્ય છે તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ધનુર્વેદ, ગાંધર્વવેદ તથા આયુર્વેદનો ઉપવેદ પણ આ અગ્નિપુરાણને કહેવામાં આવ્યું છે. જેને ઔષધિ આયુર્વેદમાં રસ હોય તેણે આ અગ્નિપુરાણ અવશ્ય વાંચવું જોઈએ. ત્યાર પછી છે 9મું પુરાણ ભવિષ્ય પુરાણ. ભવિષ્ય પુરાણમાં લગભગ 28 શ્લોક છે. આ ગ્રંથમાં સૂર્ય દેવતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વર્ષના 12 મહિનાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, વર્ણન કરવામાં આવ્યું છે. ભારતમાં સામાજિક, ધાર્મિક તથા શૈક્ષણિક વિધાનો તથા ઘણા વિષયોનું ઉપર વાર્તાલાપ કરવામાં આવ્યું છે. આ પુરાણમાં સાપોનું વર્ણન કરવામાં આવ્યું છે, કેટલી જાતના સાપ હોય છે, કેવા હોય છે, તથા વિષ એટલે કે ઝેર તથા વિષદંશ સંબંધી મહત્વપૂર્ણ જાણકારી આ પુરાણમાં આપેલી છે. ભવિષ્ય પુરાણમાં ઘણી કથાઓ બાઇબલની કથાઓથી મેલ ખાતી આવે છે. ભવિષ્ય પુરાણમાં પહેલાંના રાજવંશીઓનું વર્ણન તથા આવવાવાળા નંદવંશ, મૌર્ય વંશનું પણ વર્ણનનું સંકલન કરવામાં આવ્યું છે, જે ઘણું આશ્ચર્યચકિત કરી દેનારું છે. તથા વેતાલ પચીસીની કથાઓનું પણ વિવરણ જોવામાં આવે છે. ભગવાન શ્રી સત્યનારાયણની કથા પણ આ પુરાણમાંથી જ લેવામાં આવી છે. અહીં ભવિષ્ય પુરાણ ભારતીય ઇતિહાસનું મહત્વશાળી શાસ્ત્ર પણ કહી શકાય છે. સમસ્ત અધ્યાપકોએ, શિક્ષકોએ આ ભવિષ્ય પુરાણ ઉપર એક નજર અવશ્ય કરવી જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેથી આપણે સમજી તો કોઈને સમજાવી શકીએ. ત્યાર પછી છે 10મું બ્રહ્મવેતર્ત પુરાણ. આ પુરાણમાં લગભગ 18,000 શ્લોક છે. તથા આ પુરાણમાં પરમપિતા બ્રહ્માજી, ગણેશજી, તુલસી માતા તથા સાવિત્રી માતા, લક્ષ્મી માતા, સરસ્વતી માતા, ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા દર્શાવવામાં આવી છે. તેમજ તેમના સંબંધી કથાઓનું સંકલન પણ કરવામાં આવ્યું છે. આ પુરાણમાં આયુર્વેદ સંબંધી જ્ઞાનનું સંકલન પણ કરવામાં આવ્યું છે. આયુર્વેદ અને ભારતીય પરંપરામાં નિરોગી કાયા વિશે જે ગંભીરતાથી વર્ણન કરવામાં આવ્યું છે તે આ બ્રહ્મવેતર્ત પુરાણમાં છે. પથ પ્રદર્શન કરવામાં આવ્યું છે આયુર્વેદ શાસ્ત્રનું પણ. ત્યાર પછી 11મું પુરાણ છે લિંગ પુરાણ. આ પુરાણમાં લગભગ 11,000 શ્લોક છે. આ પુરાણમાં સૃષ્ટિની ઉત્પત્તિ તથા ખગોલીય કાળનું યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. કલ્પની તાલિકાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન સૂર્યદેવને સૂર્યના વંશજ તથા રાજા અમરીશજી જે આગળ થઈ ગયા ભગવાનના ભક્ત હતા તેની કથાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામજી આ રાજા અમરીશના કુળના જ વંશજ છે. માનવ અવતાર ધારણ કર્યો હતો અને પ્રભુએ ભક્તોની રક્ષા કરી હતી. રાજા અમરીશની કથા આ લિંગ પુરાણમાં સાંભળવા મળે છે. આ ઉપરાંત અઘોર મંત્ર, અઘોર વિદ્યા સંબંધી ઉલ્લેખ પણ આ લિંગ પુરાણમાં કરવામાં આવ્યો છે. અઘોરી વિદ્યા જેને કહેવાય છે, જેને તાંત્રિકો, માંત્રિકો જાણે છે, તે વિશે પણ આ પુરાણમાં કહેવામાં આવ્યું છે. ત્યારબાદ 12મું પુરાણ છે વરાહ પુરાણ. વરાહ પુરાણમાં લગભગ 217 સ્કંદ અને 10,000 શ્લોક છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી હરિના વરાહ અવતારની કથા તથા એ ઉપરાંત ભગવદ્ ગીતાનું મહાત્મયનું વર્ણન વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં સૃષ્ટિના વિકાસની તથા સ્વર્ગ, પાતાળ અને અન્ય લોકનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
શ્રાદ્ધ પદ્ધતિ, સૂર્યના ઉત્તરાયણ તથા દક્ષિણાયનનું જે વિચરણ કરવામાં આવ્યું છે તેનું પણ સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમાવસ્યા તથા પૂર્ણમાસીનું જે કારણ છે તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે વિસ્તારથી. માટે આ વરાહ પુરાણ પણ ઉત્તમ ગ્રંથ છે. મહત્વની વાત એ છે કે ભૌગોલિક તથા ખગોલિક તથ્ય આ પુરાણમાં સંકલિત કરવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં માનવાવાળા ભાઈ બહેનોએ આ વરાહ પુરાણનું વાંચન પણ કરવું જોઈએ. જે ભક્તો પોતાના જીવનમાં જીવતા જ સ્વર્ગની કલ્પના કરતા હોય છે તેણે પણ વરાહ પુરાણ અવશ્ય વાંચવું જોઈએ. આ વરાહ પુરાણમાં સ્વર્ગ અને નરકનું વર્ણન ભગવાન વેદવ્યાસજીએ ખૂબ જ સરસ રીતે વર્ણન કર્યું છે. ત્યાર પછી 13મું પુરાણ છે સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણ એ વિશાળ પુરાણ છે. આ પુરાણમાં 81,000 શ્લોક છે, 6 ખંડ છે. સ્કંદ પુરાણમાં પ્રાચીન ભારતના ભૌગોલિકનું વર્ણન કરવામાં આવ્યું છે. 27 નક્ષત્રોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. જે આપણા જન્મ નક્ષત્ર હોય છે, આકાશમાં પણ તે નક્ષત્ર બને છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. 18 નદીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશના સૌંદર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતમાં સ્થિત ભગવાન ભોળાનાથના 12 જ્યોતિર્લિંગનું પણ વર્ણન કરવામાં આવ્યું છે તથા ગંગા અવતરણનું આખ્યાન પણ અહીં સામેલ કરવામાં આવ્યું છે. આ પુરાણમાં સહ્યાદ્રી પર્વતની શ્રૃંખલા પર તથા કન્યાકુમારીના મંદિરનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણમાં સોમવેદ, તારા અને તેમના પુત્ર બુદ્ધ ગ્રહની ઉત્પત્તિની અલંકારમય કથા પણ સાંભળવા મળે છે, જાણવા મળે છે. તે છે આ સ્કંદ પુરાણ. ઘણું મહત્વનું છે. ત્યાર પછી 14મું પુરાણ છે વામન પુરાણ. વામન પુરાણમાં 10,000 શ્લોક છે એવમ 2 ખંડ છે. આ પુરાણનો કેવલ પહેલો જ ખંડ ઉપલબ્ધ છે. આ પુરાણમાં ભગવાન વામન અવતારની કથા વિસ્તારથી કહેવામાં આવી છે. જે ભરૂચ, કચ્છ, ગુજરાતમાં ભગવાન વામન દેવનો અવતાર માનવામાં આવે છે. આ ઉપરાંત આ ગ્રંથમાં સૃષ્ટિ, જંબુદ્વીપ તથા અન્ય 7 દ્વીપોની ઉત્પત્તિની કથા પણ સાંભળવા મળે છે. પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ, મહત્વશાળી પર્વત અને નદીઓનું વર્ણન આ ખંડમાં સવિસ્તાર જોવા મળે છે. ખૂબ જ સુંદર વર્ણન છે. ત્યાર પછી 15મું પુરાણ છે કુર્મ પુરાણ. કુર્મ પુરાણમાં 18,000 શ્લોક છે અને 4 ખંડ છે. આ પુરાણમાં 4 વેદોનો સાર સંક્ષિપ્ત રૂપમાં ગાવામાં આવ્યો છે, વર્ણન કરવામાં આવ્યો છે. કુર્મ પુરાણમાં કુર્મ અવતાર સંબંધી સાગર મંથનની કથા વિસ્તારપૂર્વક લખવામાં આવી છે. આ ગ્રંથમાં બ્રહ્માજી, ભગવાન શિવજી, ભગવાન શ્રી હરિનારાયણ તથા પૃથ્વી માતા ગંગા મૈયાની ઉત્પત્તિ કથા પણ વર્ણન કરવામાં આવી છે. 4 યુગની સટીક જાણકારી આ ગ્રંથમાં જોવા મળે છે. માનવ જીવનના 4 આશ્રમ કહેવાયા છે: બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. એ 4 અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે તથા ચંદ્રવંશી રાજાઓનું વર્ણન પણ આ કુર્મ પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી 16મું પુરાણ છે મત્સ્ય પુરાણ. મત્સ્ય પુરાણમાં 14,000 શ્લોક છે. આ ગ્રંથમાં મત્સ્ય અવતાર ભગવાન નારાયણની કથા છે, વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટે જ આ પુરાણને મત્સ્ય પુરાણ કહેવામાં આવ્યું છે. સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને સૌરમંડલ સુધીના દરેક ગ્રહોનું વર્ણન, 4 યુગનું વર્ણન, ચંદ્રવંશી રાજાઓનું વર્ણન, ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે. કચ્છ, દેવયાની, શર્મિષ્ઠા તથા રાજા યયાતિની રોચક કથા આ ગ્રંથમાં લખવામાં આવી છે. સામાજિક વિષયો પર જાણકારી પણ આ ગ્રંથમાં લખવામાં આવી છે. મત્સ્ય પુરાણ કે જે ભગવાન નારાયણે મત્સ્ય અવતાર લઈને આ સૃષ્ટિની રક્ષા કરી હતી, જીવોની રક્ષા કરી હતી, બીજની રક્ષા કરી હતી, તેનું વિસ્તારથી વર્ણન એટલે આ મત્સ્ય પુરાણ. ત્યાર પછી 17મું પુરાણ છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણમાં 18,000 શ્લોક છે.
આ ગ્રંથમાં મૃત્યુ પછી જે ઘટનાઓ થાય છે, પ્રેતલોક, યમલોક, નરક તથા 84 લાખ યોનિમાં નરક સ્વરૂપી જીવનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. મૃત્યુ પછી જીવની કઈ ગતિ થાય છે, કર્મ આધારે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. આ ગરુડ પુરાણનું વાંચન કે સાંભળવાનું મહત્ત્વ છે. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે ત્યાર પછી તેના પછી એટલે કે તે સમયે મૃત્યુ સમયે આ ગ્રંથને અવશ્ય સાંભળવું જોઈએ. આમ કરવાથી જીવને અધોગતિ થતી નથી, મુક્તિ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં ગરુડ પુરાણ એ મૃત્યુ પશ્ચાત પુનર્જન્મ થવા માટે ગર્ભમાં સ્થિતિ ભ્રૂણ નીચે વૈજ્ઞાનિક અવસ્થા છે તેનું સાંકેતિક વર્ણન કરવામાં આવ્યું છે કે મનુષ્ય કેવા કર્મ કરે છે અને મૃત્યુ પછી તેને કઈ યોનિ પ્રાપ્ત થાય છે, તથા શ્રાદ્ધ કર્મ કેવી રીતે કરવું મૃત્યુ પછી પોતાના કુટુંબીજનોએ, એનું વર્ણન પણ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણને વાંચવાથી સાંભળવાથી નરકરૂપી યાતનામાંથી બચી શકાય છે. માટે ગરુડ પુરાણ પણ ઘણું મહત્ત્વનું છે. ત્યાર પછી 18મું પુરાણ છે બ્રહ્માંડ પુરાણ. બ્રહ્માંડ પુરાણમાં 12,000 શ્લોક છે. પૂર્વ, મધ્ય અને ઉત્તર એમ 3 ભાગમાં તેમનું વર્ણન છે. માન્યતા છે કે અધ્યાત્મ રામાયણ એ બ્રહ્માંડ પુરાણનો જ એક અંશ હતો. જે બ્રહ્માંડ પુરાણમાં ગ્રહોની સ્થિતિ વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, બ્રહ્માંડનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓનો ઇતિહાસનું વર્ણન સંકલન પણ કરવામાં આવ્યું છે. સૃષ્ટિની ઉત્પત્તિનો સમય તથા 7 મન્વંતર કાળનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી પરશુરામજીની કથા પણ આ પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવી છે. આ ગ્રંથને વિશ્વનું પ્રથમ ખગોળશાસ્ત્ર કહેવામાં આવે છે. ભારતના ઋષિઓ આ પુરાણ દ્વારા આ પુરાણમાં જ્ઞાનને બ્રહ્માંડ સુધી લઈ ગયા માટે પણ અહીં આ પુરાણને બ્રહ્માંડ પુરાણ કહેવામાં આવ્યું છે. જેનું પ્રમાણ મળે છે કે હિન્દુ પૌરાણિક ઇતિહાસમાં અન્ય દેશોમાં પણ મહામાનવો, દૈત્યો, દેવો, રાજાઓ તથા સાધારણ નાગરિકોની કથાઓ પણ પ્રચલિત છે. આમ જોઈએ તો ઐતિહાસિક ઘટનાની તરફ કેટલાક સંકેતો પણ મળે છે. પ્રાચીન કાળમાં ઇતિહાસ, આખ્યાન, સંહિતા, પુરાણ એક એવો અર્થ પ્રયોગ કરવામાં આવતો હતો કે જેમાં ઇતિહાસ લખવાવાળાને કોઈ રિવાજ કે રીત તો હતી નહીં. રાજાઓની કલ્પના શક્તિઓથી પોતાની વંશાવલીને સૂર્યવંશી કે ચંદ્રવંશી સાથે જોડી દેતા હતા. આ કારણે પૌરાણિક કથાઓનો ઇતિહાસ, સાહિત્ય તથા દંતકથાઓનું મિશ્રણ થઈ ગયું છે. રામાયણ, મહાભારત તથા પુરાણ આપણા પ્રાચીન ઇતિહાસ બહુમૂલ્ય સ્તોત્ર છે. બ્રહ્માંડ પુરાણમાં આખા બ્રહ્માંડની જે વિસ્તૃત માહિતી છે તેના કારણે આ ગ્રંથને બ્રહ્માંડ પુરાણ કહેવાયું છે. બ્રહ્માંડ પુરાણમાં સર્વજીવોની સૃષ્ટિની રચનાનું વર્ણન સુંદર રીતે આલેખવામાં આવ્યું છે. માટે આ ગ્રંથ પણ મહત્ત્વનો છે. મિત્રો, તો આપણે સાંભળ્યો 18 પુરાણનું સંક્ષિપ્તમાં વર્ણન. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. રામાયણ, મહાભારત આપણા પ્રાચીન ઇતિહાસ બહુમૂલ્ય સ્તોત્ર સમાન સાહિત્ય સમજીને આ પુરાણને જીવનમાં અવશ્ય ઉતારવા જોઈએ. યુવા પેઢીઓએ પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આપણા ઋષિમુનિઓ પાસે એટલું જ્ઞાન હતું કે તેઓ ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે પણ જાણી શકતા હતા. તેના કારણે જ આ 18 પુરાણ દ્વારા સંક્ષેપમાં જ આપણે આપણા જ્ઞાનનો વિકાસ કરી શકીએ છીએ. આપણા ભવિષ્ય, ભૂતકાળ, વર્તમાન કાળને જાણી શકીએ છીએ. તેટલા અનમોલ ગ્રંથ છે આ 18 પુરાણ, જેમાં આપણે 3 કાળ વિશે જાણી શકીએ છીએ. જ્ઞાનવર્ધક છે આ શાસ્ત્ર. 18 પુરાણની રચના ભગવાન વેદવ્યાસજીએ કરી હતી. એવા ભગવાન વેદવ્યાસજીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. અને ભગવાનની કૃપા થાય તો જ્ઞાન, ભક્તિ અને શક્તિ પ્રાપ્ત થાય. શાસ્ત્રોથી જ આપણું જીવન છે. શાસ્ત્રોમાં કહેલા વચનોને જો આપણે જીવનમાં ઉતારીએ તો
તો ભુક્તિ અને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. મિત્રો, ભગવાનની મહિમા અને કથા આ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવી છે. ભગવાનના અવતારોની કથા જેને સાંભળવાથી મન તો શુદ્ધ થાય છે, જીવનમાં પણ પવિત્રતા રહે છે. એવા આ આપણા 18 પુરાણ વિશેષ છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.